નમસ્કાર મિત્રો, રાજસ્વ ફોર એજ્યુકેશનના માધ્યમો આજે હું રાઠોડ સાહેબ સાથે છીએ. રાઠોડ સાહેબ, છેલ્લા ઘણા સમયથી મારી ઉપર વોટ્સઅપ મેસેજ આવતા હોય છે, ઘણા મિત્રોના પ્રશ્નો છે, એટલે આપ થોડા પ્રશ્નોના મને જવાબ આપશો. છેલ્લા લગભગ 22 વર્ષથી આપ શિક્ષણ સેવા વર્ગ 1 અને 2માં રાઠોડ સાહેબે નોકરી કરી છે. ખૂબ વિદ્વાન અને તજજ્ઞ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે તેઓએ કામ કર્યું છે. સાહેબ, આ છેલ્લા 22 વર્ષોમાં પહેલી વાર ક્લાસ 1ની લગભગ 20થી વધુ જગ્યાઓ આવી છે, ક્લાસ 2ની 300થી વધુ જગ્યાઓ આવી છે. તો આવું પહેલા ક્યારે બન્યું છે સાહેબ આટલી બધી? નમસ્કાર મિત્રો, મુકેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એ બહુ જ મહત્વનો છે. આ વખતે વર્ગ 1-2ની અંદર જે વર્ગ 1-2ની જાહેરાત લગભગ જુલાઈ માસમાં આવવાની છે, એમાં વર્ગ 2ની 300 જેટલી જગ્યાઓ છે અને આટલી મોટી સંખ્યામાં જીપીએસસી દ્વારા ભરતી કદાચ પહેલી વાર થઈ રહી છે. અગાઉ તો અમારા સમયમાં આટલી બધી જગ્યાઓ નહોતી આવતી. છેલ્લે જે ભરતી એક થઈ એ પણ 300 જેટલી જગ્યા નહોતી, પણ આ આટલી મોટી સંખ્યામાં આ વર્ગ 2ની જગ્યાઓ આવી રહી છે, વર્ગ 1ની પણ જગ્યાઓ આવી રહી છે. તો જે મિત્રો આના માટે તૈયારી કરવા માટે જઈ રહ્યા છે એમના માટે ખૂબ જ એક સુવર્ણ તક છે. એમને નસીબદાર માનો છો સાહેબ કે આટલા વર્ષે હજી આ મિત્રો જેમને વર્ગ 2 અને વર્ગ 1 બનવું છે એના એ ખૂબ જ નસીબદાર છે, કારણ કે આટલી બધી જગ્યાઓ હોય અને જો શિક્ષક મિત્રો અથવા તો આચાર્ય મિત્રો થોડી મહેનત કરે તો એ પોતાની જગ્યા આમાં બનાવી શકે એમ છે. બીજું સર, રાજસ્વ ફોર એજ્યુકેશનનો આપણા જે ક્લાસ આપણે શરૂ કર્યા છે એમાં ખૂબ સારો બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે, પણ હજુ કેટલાક મિત્રોના મારી પર કોલ અને વોટ્સઅપ મેસેજ આવે છે, સાહેબ હજુ અમારે એડમિશન લેવું હોય તો જોઈન થવું તો થઈ શકે છે સાહેબ? હજી અત્યારે શરૂઆત કરી દીધી છે. આની પરીક્ષા EEIની પરીક્ષા જુલાઈના એન્ડમાં આવવાની શક્યતા છે. વર્ગ 1-2ની તો જાહેરાત જ જુલાઈમાં આવવાની છે, પણ અભ્યાસક્રમ એટલો વિશાળ છે કે એ થોડા સમયમાં પૂર્ણ ન થઈ શકે, એટલે અત્યારથી રાજસ્વ એની તૈયારી શરૂ કરી દીધી છે. પણ હજી પણ એના એડમિશન ચાલુ છે. કોઈ પણ મિત્રને એમાં એડમિશન લેવું હોય તો લઈ શકે છે. ખૂબ ખૂબ આભાર સર. સર, આમાં એક્સપર્ટો માટે એવું છે કે બધા ખૂબ વખાણ કરી રહ્યા છે કે ભાઈ આ રાજસ્વ ફોર એજ્યુકેશનના આપણે જે વર્ગો શરૂ કર્યા છે એમાં એક્સપર્ટોનું બહુ સારું, એમ કે તમે કઈ રીતના પસંદ કર્યા છે સાહેબ, એ જરા જાણવું હતું બધા મિત્રો. મુકેશભાઈ, આ બાબત બહુ જ મહત્વની છે. જ્યારે કોઈ પણ ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય ત્યારે હું અને મહેતા સાહેબ તો એની સાથે જોડાયેલા જ છીએ. આપને ખબર છે કે મહેતા સાહેબ જોઈન્ટ ડાયરેક્ટર તરીકે હમણાં જ નિવૃત્ત થયા છે અને સમગ્ર શિક્ષાની અંદર એ સચિવ તરીકે પણ રહેલા છે, ખૂબ અનુભવી છે. આ ઉપરાંત AK રાઠોડ સાહેબ છે જે નાયબ નિયામક છે. આપ પણ એની અંદર સહભાગી થયા છો, આપે પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. બીજા પણ અમે જે તજજ્ઞો પસંદ કર્યા છે ખૂબ જ ઉચ્ચ કક્ષાના અને પોતાના વિષયની અંદર જેને ખૂબ સારું નોલેજ હોય એવા તજજ્ઞો પસંદ કર્યા છે. એમના દ્વારા જ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. એ પોતે જ ઉમેદવારોને ટ્રેન કરવાના છે, તાલીમ આપવાના છે અને એનો લાભ તમામ ઉમેદવારોને મળશે એવી અમને અપેક્ષા છે. સાહેબ, હમણાં એવું બનતું હોય છે કે 800-1000 પેજની બુક્સ બધી બહાર પડતી હોય છે સાહેબ. હવે બંધારણના 2 પ્રશ્નો હોય એમાં બંધારણના 100 પેજ વાંચવાના હોય. તો સાહેબ, તમે જે મટીરિયલ આપણે જે બનાવવાના છીએ સર, એવું દરદાર બનાવવાના છે કે શોર્ટ ફિલ્મ મેથડમાં બનાવવાના છે? મુકેશભાઈ, આ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે, કારણ કે અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે એ મુદ્દાને સમજ્યા વિના ઘણીવાર બુકો બનતી હોય છે. આપણે જે બંધારણની વાત કરીએ તો એ બંધારણમાં આખું બંધારણ વાંચવાની જરૂર નથી. શિક્ષણને સંબંધિત જે બંધારણની અંદર જોગવાઈઓ છે એની જ આ અભ્યાસક્રમની અંદર વાત છે ને બહુ નાનો ટોપિક છે. એના માટે બહુ વિશાળ બુક બનાવવાની જરૂર નથી, વિશાળ બુક વાંચવાની જરૂર નથી અને અમે અભ્યાસક્રમના મુદ્દાઓ પણ એ રીતે જ સિલેક્ટ કર્યા છે જેથી સમય મર્યાદાની અંદર પણ ઉમેદવારોએ વાંચી સમજી અને સારા માર્ક્સ મેળવી શકે. પેલું સર કે દરેક ટોપિકની ટૂંકાક્ષરી પણ તમે આપવાના છો, શોર્ટ જે છે દરેક ચેપ્ટર, દાખલા તરીકે EEIની અંદર અભ્યાસક્રમના 14 મુદ્દા છે, તો 14 મુદ્દામાંથી પહેલો ટોપિક પૂરો થાય. બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 એ પૂરો થયો તો તરત જ આખા એક્ટનો સાર એક પેજની અંદર આવી જાય. એટલે જ્યારે વિદ્યાર્થીને પરીક્ષાના દિવસે પણ આખી બુક વાંચવી હોય તો એને 14 પેજ જ વાંચવાના રહે અને આખી બુક એની અંદર આવી જાય છે.
સાચી વાત છે. ઘણી રીતે સાહેબ ઉમેદવારો મોટી દરદાર પુસ્તક જોઈને જ ગભરાઈ જતા હોય છે અને આ એક શોર્ટ મેથડ જે છે. બીજું સાહેબ ઘણા મિત્રોનો પ્રશ્ન આવતો છે કે આ ગ્રાન્ટેડ શાળાવાળા ક્લાસ 1-2 ની એપ્લિકેશન કરી શકે કે નહીં સેલ્ફ ફાઇનાન્સ વાળા? સાહેબ એના વિશે જરા સ્પષ્ટતા કરી દો, કારણ કે મોટા ભાગના આ પ્રશ્ન છે. આ પ્રશ્નો પણ એટલો જ મહત્વનો છે મુકેશભાઈ. પ્રાઇમરીની અંદર એઈઆઈની જે જગ્યાઓ આવી છે એમાં પ્રાથમિક શિક્ષક તરીકેનો 5 વર્ષનો અનુભવ હોય, હેડ ટીચર તરીકેનો અનુભવ હોય, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર અનુભવ હોય, એ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ હોય, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય, સરકારી સ્કૂલ હોય, કોઈ પણ સ્કૂલ હોય, પણ 5 વર્ષનો અનુભવ હોય એ એઈઆઈની એક્ઝામ આપી શકે છે. વર્ગ 1 અને 2 ની અંદર પણ 5 વર્ષનો અનુભવ છે, પણ એની અંદર પ્રાથમિક શાળાની અંદર હેડ ટીચર હોય એનો અનુભવ ધ્યાનમાં લીધો છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની પ્રાથમિક શાળાની અંદર હેડ ટીચર હોય તો એ પણ આ વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા આપી શકે છે. સાહેબ તમે કહ્યું કે એક્સપર્ટો તો બધા આપણે લીધા છે, તો પછી સાહેબ ઘણી રીતે કેવું હોય છે કે અભ્યાસ ચાલી જાય ખરા, મુદ્દાઓ ચાલી જાય ખરા, તો પછી આપણે કોઈ ટેસ્ટનું સાહેબ આયોજન પણ આપણી ફેકલ્ટી અત્યાર સુધી રાજસ્વ દ્વારા ડેમો લેક્ચરનું આયોજન હતું. આ વીકથી રેગ્યુલર ક્લાસીસ શરૂ થયા છે અને દર અઠવાડિયે એક મોક ટેસ્ટ લેવાનું પણ પ્લાનિંગ છે કે દર શનિવારે અથવા શુક્રવારે, રવિવારે, ટૂંકમાં દર અઠવાડિયે એક મોક ટેસ્ટ એ લેવાશે. અને સાહેબ આપ જે કેમ કહેતા હતા નવી પદ્ધતિથી જીપીએસસી નવી પદ્ધતિથી પરીક્ષા લેવાની વિકલ્પોમાં, તો એ પદ્ધતિથી જ આપણે મોક ટેસ્ટ એવું લઈશું છે? અત્યાર સુધી જનરલી પરીક્ષાઓ જે થતી હતી એમાં રોટ મેમરાઇઝેશન આધારિત ક્વેશ્ચન રહેતા હતા, ગોખણ પટ્ટી આધારિત. હવે શિક્ષણ પદ્ધતિ પણ બદલાય છે. જીપીએસસી યુપીએસસીના પરીક્ષાના પ્રશ્નોનું સ્વરૂપ પણ બદલાયું છે. ત્યારે શક્યતા છે કે વિદ્યાર્થીઓ એને સમજ્યા હોય તો જ જવાબ આપી શકે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન હોય, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલને લગતા પ્રશ્નો હોય, ક્રિટિકલ સ્કિલ ડેવલપ થઈ છે કે નહીં એ ચકાસવા માટેના પ્રશ્નો હોય, તો એ પ્રકારના પ્રશ્નો પણ આ મટીરિયલની અંદર અને જે ટેસ્ટ લેવા છે દર અઠવાડિયે એની અંદર મોક ટેસ્ટમાં જોવા મળશે. બધું સરસ મજાનું આયોજનથી ચાલેલું છે ટૂંકમાં, બરોબર સાહેબ? સાહેબ છેલ્લો પ્રશ્ન, આપ આટલા બધા વર્ષ શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 માં નોકરી કરી છે, ડીઓ તરીકે સુરત અને બરોડા મોટા જિલ્લામાં નોકરી કરી છે. ઘણા બધા મિત્રોને ડર છે કે અમે શિક્ષકમાંથી જિલ્લા શિક્ષણાધિકારી બનશું તો આમ ચાલશું કે નહીં, અથવા અમને કોઈ તકલીફ નહીં પડે, તો એમના વિશે 2 શબ્દો સાહેબ છેલ્લા. મિત્રો, એવો ડર રાખવાની જરૂર નથી. જે સ્ટુડિયસ માણસ છે, જેને એક અધિકારી તરીકે ચેલેન્જ સ્વીકારી અને લોકો માટે, વિદ્યાર્થીઓ માટે કામ કરવાની જેને અંદરથી ઉત્સાહ છે, એ તમામ ઉમેદવારો અધિકારી તરીકે સફળ થાય જ છે. તમારી તૈયારી એ રાખવાની છે કે તમારા મગજની અંદર બાળકોનું હિત હોવું જોઈએ, અને બાળકોના હિત માટે જો તમે એ લાગણીથી જો આ ક્ષેત્રમાં આવશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. બસ સાહેબ છેલ્લે આશીર્વાદ આપી દો કે પ્રાદેશિક ફોર એજ્યુકેશનના માધ્યમથી જે પણ ક્લાસ 1-2 ની જગ્યાઓ આવે એમાં સૌથી સફળ ઉમેદવારો આપણા પ્રાદેશિક ફોર એજ્યુકેશનના આપ સર્વેના જે એક્સપર્ટો છે એમનાથી જ બને અને વધુ ઉમેદવારો આમાં જોઈન થાય અને વધુ ઉમેદવારો એવા સાહેબ આપણા આશીર્વાદ આપો. જે ઉમેદવારો આની અંદર ભાગ લેવાના છે, જે લોકો તૈયારી માટે સજ્જ થયા છે, તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણી મોટી વિશાળ સંખ્યાની અંદર આ જાહેરાત આવી રહી છે, તો જેટલા પણ આ માટે અધિકારી બનવા માટે ઉત્સુક હોય એ તમામને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.